આરોપીઓનું પાપ છાપરે ચઢીને પોકારે છે અને આ મામલામાં એવું જ થયું છે જે બે આરોપીઓની અટકાયત કરવામાં આવી અને તેમની પૂછપરછ કરવામાં આવી। તેમણે કહ્યું કે બનાસ નદીના પટમાં તેમણે આ રીતે બાળક દફન કર્યું હતું। ત્યાં તપાસ કરવામાં આવી તો ત્યાંથી કોઈ બાળકના અવશેષો નથી મળ્યા। હવે ત્યાં ખાડો ખોદવામાં આવ્યો તો ત્યાંથી માત્ર મીઠું મળી આવ્યું છે અને હવે બીજી એક જગ્યાએ પણ હવે ખોદકામ કરવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે, પરંતુ આરોપીઓ જે છે તે ગોળ ગોળ જવાબ આપતા અત્યારે જોવા મળી રહ્યા છે। કારણ કે એક જગ્યાએ જ્યાં તેમણે કહ્યું હતું કે ત્યાં બાળક તેમણે દફન કર્યું હતું ત્યાં બાળક નથી મળી આવ્યું। હવે અન્ય જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે। ચકચારી બાળ તસ્કરી કેસ મામલે અત્યારે જે રીતે નદીની અંદર FSL ની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી બાળક ન મળતા અત્યારે અહીંયા ઘટના સ્થળ ઉપર જે રીતે દેખાય છે કે ડોગ સ્પોટની ટીમ બોલાવવામાં આવી છે। કારણ કે જે સ્થળ ઉપર શિલ્પા ઠાકોર તેમજ સુરેશ ઠાકોર દ્વારા જે બાળકને દફન કરવામાં આવ્યું હતું તે સ્થળ ઉપર FSL તેમજ ડોક્ટરની ટીમ દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું। ત્યાં આગળથી માત્ર નમક મળી આવ્યું છે, પરંતુ કોઈ જાતનું અવશેષ ન મળતા અત્યારે ડોગ સ્પોટની ટીમ અહીંયા ઘટના સ્થળે બોલાવવામાં આવી છે। દ્રશ્યની અંદર જોઈ શકો છો કે જે રીતે ડોગ સ્પોટની ટીમ દ્વારા અહીંયા સમગ્ર જે રીતે નદીનો પટ છે, નદીના પટની અંદર અત્યારે બાળકને શોધવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। કહી શકાય કે વહેલી સવારથી જ અત્યારે જે રીતે અન્ય બે આરોપીના નામ ખુલ્યા અને ત્યારબાદ જે રીતે સમગ્ર પ્રકરણ સામે આવીને જે રીતે બીજું બાળક મળ્યું છે તે રીતની હકીકતો સામે આવતા અત્યારે સમગ્ર ટીમ દ્વારા અહીંયા FSL, ડોગ સ્પોટ, SOG સહિતનો કાફલો અહીંયા ઘટના સ્થળે છે ને નદીના પટની અંદર જે રીતે બાળકને જે રીતે જે જગ્યા ઉપર સુરેશ ઠાકોર તેમજ શિલ્પા ઠાકોર દ્વારા દફનાવવામાં આવ્યું હતું તે સ્થળ ઉપર અત્યારે ડોગ સ્પોટ દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી છે। ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ।